આણંદ સાયબર ક્રાઇમના સકંજામાં સાયબર ફ્રોડ દેશવ્યાપી રેકેટમાં સામેલ એક શખ્સની ધરપકડ કરાઈ છે। ખંભાતના સાયમા ગામના પ્રેમકુમાર પટેલની ધરપકડ થઈ છે। 149 બેંક ખાતા મારફતે 770 કરોડની હેરાફેરી કરવામાં આવી હતી। ક્રિપ્ટો અને હવાલા મારફતે વિદેશમાં મોકલતા હતા રૂપિયા। પાકિસ્તાન, યુએઈ, યુગાન્ડા સુધી ફેલાયેલા છે તાર। મુખ્ય આરોપી પ્રફુલ બુટાણી યુગાન્ડાથી ચલાવે છે નેટવર્ક। અગાઉ દક્ષેશ પટેલ સહિત 3 શખ્સોની ધરપકડ કરાઈ હતી અને હજી પણ ફરાર 2 આરોપીઓની ચાલી રહી છે શોધખોળ। તાબજુ 770 કરોડનું આ કૌભાંડ કે જે ઝડપી પાડવામાં આવ્યું છે તેની હેરાફેરી થતી હતી। પાકિસ્તાન, યુએઈ, યુગાન્ડા સુધી ફેલાયેલા છે તાર। બુરહાન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બુરહાન, સાયબર ફ્રોડનો આજે કિસ્સો સામે આવ્યો છે। એક વ્યક્તિની ધરપકડ થઈ છે અને હવે કયા કયા નામો ખુલ્યા છે, ક્યાં ક્યાં સુધી આખું નેટવર્ક ફેલાયેલું છે, શું માહિતી? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ઓનલાઈન જે છેતરપિંડી કરવામાં આવે છે, સાયબર ફ્રોડ કરવામાં આવે છે, એક મોટું રેકેટ ચાલી રહ્યું છે અને આણંદની સાયબર ક્રાઇમે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે। સાયબર ક્રાઇમ પોલીસે એક શખ્સને પકડ્યો છે જેમાં 770 કરોડથી વધુ રકમની હેરાફેરી કરવામાં આવી હતી, જેમાં પ્રેમકુમાર નામની વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। આ પ્રેમકુમાર જે છે એ મુખ્ય સૂત્રધાર જે પ્રફુલ બુટાણી છે, જે હાલ યુગાન્ડામાં છે, તેની સાથે મળીને આ નેટવર્ક ચલાવતો હતો અને જે નાણાંની હેરફેર કરવામાં આવતી હતી, ગોલ્ડ કોઈન ખરીદવામાં આવતા હતા, ગોલ્ડ કોઈન વેચવામાં આવતા હતા, ત્યારબાદ યુએસડીટીમાં એને ટ્રાન્સફર કરવામાં આવતા હતા। એ સમગ્ર કામગીરી ભારતમાં રહીને પ્રેમકુમાર કરતો હતો અને તેને લઈને પોલીસ દ્વારા અત્યારે તો તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેનો મુખ્ય સૂત્રધાર છે પ્રફુલ બુટાણી, જે હાલ યુગાન્ડામાં છે, તેને ઝડપી પાડવા માટે પણ અત્યારે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। મહત્વની વાત છે કે અગાઉ પણ પોલીસે આ જ ગુનાની અંદર 3 વ્યક્તિઓને પકડ્યા હતા અને આજની અલગ અલગ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે। 30થી વધુ એફઆઈઆર થયેલી છે। એટલે કહી શકાય કે આ મોટું જે ભારતમાં ચાલતું નેટવર્ક હતું અને તેને ઝડપી પાડવામાં સાયબર ક્રાઇમને સફળતા મળી છે। બિલકુલ, આભાર બુરહાન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। એક મોટું નેટવર્ક હતું અને તેના એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। મુખ્ય આરોપી પ્રફુલ બુટાણી યુગાન્ડાથી આખું આ નેટવર્ક ચલાવે છે।